Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ બાપ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ સુલેમાનની પરસાણ મેળા બગોળમાં 38 વર્ષથી એક માદો પડેલો હતો, નહીં? આપણે જાણીએ છીએ અને બહુ જ સંદેશાઓ આપણે સાંભળ્યા. અને વાલા મિત્રો, પ્રભુએ તો પળવારમાં તેમને ઊભા કરી દીધા. હાલેલુયા. એ પણ વિશ્રામ વારે. યહૂદીઓ અકળાય છે ને, ત્યાં શાસ્ત્રીઓ ફરીસીઓ વિશ્રામ વારે કેમ બન્યું એમ. પણ આપણા પ્રભુ આપણને પળવારમાં ઇન ધ મિનિટ, ઇન અ સેકન્ડ, મિનિટ બી નહીં, પળ. ગુજરાતીમાં સારો શબ્દ ને ઘડીના છઠ્ઠા ભાગનો પ્રભુ એને એક સાજો કરી દીધો. ઘણી બધી વાર આપણે પણ પ્રભુ પાસે જવાની જગ્યાએ આપણા પ્રયત્નો આપણે વધારે કરીએ છીએ, નહીં? આ વ્યક્તિ પણ તમે જુઓ કે કોઈ એને ઉતારે એક બાબત, બીજી બાબત એ જાતે સહી શકતો નહોતો, કે એટલી બધી એની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે હવે કોઈના વિના સહાયથી એ ચાલે ઉઠી નતો શકતો. અંગત રીતે, અને જેની તરફ એનું ધ્યાન રહેતું હતું એ કુંડ હતો. મિનિસ્ટ્રી ચલાવું છું છતાં હું કહું છું, આપણે ઘણી વાર બીજા ઉપર આધાર રાખીએ છીએ. મારા માટે પ્રાર્થના કરે અને મને સાજાપણું મળે, અને સારું છે. કોઈના માટે કોઈ ખરાબ બાબત નથી. જેઓ પ્રભુને નથી ઓળખતા, પ્રાર્થનામાં કમજોર છે, નવા વિશ્વાસીઓ છે, દરેકને સપોર્ટની જરૂર છે. તમને ને મને પણ પાઉલ પણ કહે છે કે અમારા માટે પણ પ્રાર્થના કરો, હે ને? પણ જે પ્રાર્થના કરનારા લોકો હોય છે એમના દ્વારા ફટાફટ કામ થાય છે. એ વિશે જો તમે વિચાર કરો તો એમનો વિશ્વાસ કેટલો મજબૂત હશે કે મને ખબર છે આવું થવાનું છે. હાલેલુયા. હવે આપણો વારો છે કે પ્રાર્થના કરનારનો વારો છે કે તેણે કોણ તરફ નહીં, પ્રભુ ઈસુ તરફ નજર રાખવાની છે. કે છેલ્લે પ્રાર્થના કરાવનાર તો પ્રભુ ઈસુના નામમાં એમ થાવ, એ પ્રમાણે બનો, અને પ્રભુ ઈસુ એ પ્રમાણે કરવાના છે, નહીં? દરેક વ્યક્તિ જેઓ પ્રાર્થના કરે છે તે પ્રભુ ઈસુના નામે કરે છે, વિનંતી પિતાને કરે છે. જવાબ તો ત્યાંથી જ મળવાનો છે. બધું બહુ કહી દીધું, નહીં? પણ મેં કહ્યું એમ કે વધારે બોલવાથી કેવું થાય કે કોઈના માટે બોલે છે એવું લાગે, પણ એવું નથી. હું એવું કહેવા માગું છું કે આપણે પોતે આજે સવારમાં તૈયાર થઈએ, પ્રભુનો અનુભવ થાય, મેળાપ થાય, આપણો વિશ્વાસ વધે, હે ને? એ પણ બહુ જરૂરી છે. આપણો વિશ્વાસ ક્યારે વધે કે આપણે અનુભવ કર્યો હોય. આપણે ક્યારે જાણીએ કે ભાઈ આ રસ્તો સારો છે, કોઈ પ્રોબ્લેમ નહીં, એ આપણે ત્યાંથી પસાર થયા છે, ગયા છે, આપણો અનુભવ છે. ભાઈ ખાવાનું સારું છે, કેમ કે આપણે ત્યાં ખાધું છે. આ વ્યક્તિ સારા છે, કેમ આપણે એમને મળ્યા છે,
તેમનો અનુભવ છે આપણને. એટલે માટે જ્યારે તમે અને હું પર્સનલી જ્યારે આપણે પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુને જાણીએ છીએ, ત્યારે વાલા મિત્રો એ બાબતો તમારા કે મારા જીવનમાં બને છે. આપણો વિશ્વાસ વધે છે, હે ને? પર્સનલી આપણે વ્યક્તિગત રીતે એમને મળવું, જાણવું એ બહુ અગત્યની બાબત છે. જ્યારે મને અનુભવ નહોતો, મેં કહ્યું ને, મને એવો અનુભવ નહોતો. કોઈ કહે તો હું હસતો હતો. મને એમ ત્યાં શું ગપ્પા મારતા હશે કે પ્રાર્થના કરવાથી અશુદ્ધ આત્મા નીકળી જાય, બીમારી સાજી થઈ જાય. કેમ કે મને ક્યારેય એવો અનુભવ હતો નહીં. આપણે વાંચીએ છીએ, શિષ્યો કહે છે કે અમને ખ્રિસ્ત મળ્યા છે. પિત્તર ત્યારે જ કહે છે કે પ્રભુ મારાથી દૂર જાઓ કે હું પાપી છું. કેમ કે જે માછલીઓનો જથ્થો તેણે પકડ્યો એને અનુભવ હતો. એક તો એ સવારનો સમય હતો, પોર એ પળ વીતી ગઈ હતી, માછલીઓ પકડવાનો સમય પૂરો થઈ ગયો હતો, અજવાળું થઈ ગયું હતું, અને હવે કોઈ માછલી ઉપર ન આવે, એ બધી નીચે જતી રહે. માછીમાર હતો એટલે એને એ જ્ઞાન તો હતું જ, હે ને? પણ જ્યારે બે બોટ ભરીને માછલીઓ તે પકડે છે, જુએ છે, ત્યારે આભો બની જાય છે અને એક જ શબ્દ નીકળે છે એના મોંમાંથી, પ્રભુ મારી પાસેથી જા, હું પાપી માણસ છું. કેમ કે એમણે જોઈ લીધું જે બન્યું, જે થયું, હે ને? મેં કે મારા જેવા બધા સેવક સેવિકાઓએ પ્રભુ પર વિશ્વાસ કરનારા જોયું કે ખરેખર આ બને છે. હાલેલુયા. ઘણા વર્ષોથી મિનિસ્ટ્રી ચલાવી રહ્યો છું. એક્ઝેક્ટ કોઈ રેગ્યુલર કોઈ મહિનાનો સપોર્ટ સિવાય. હા, હું કોઈને કહું, વિનંતી કરું, મારે પર કોઈ મોકલાવી આપે, એ સિવાય એવી કોઈ ફિક્સ ઇન્કમ, થાપડો કે પેન્શન કંઈ નહીં. સીધો પ્રભુ પર ભરોસો. મારે એક કામ કરવાનું છે, પ્રભુનું કામ કરવાનું છે. પ્રભુને પહેલાં એવું કહેતો હતો કે મારા પપ્પાને તમે કૃપા આપજો કે એ ઘર ચલાવે અને હું મિનિસ્ટ્રી ચલાવું. ચોક્કસ એમની ખોટ હવે સર્જાય છે, કેમ કે હવે ઘર અને મિનિસ્ટ્રી બંને એકસાથે ચલાવવાનું છે, અને એ પણ સ્વાસ્થ્યની તંદુરસ્તીમાં અનિયમિતતા પણ એ સમયમાં પ્રભુ ચલાવી લેતા. આજે પણ પ્રભુ ચલાવે છે. બંને બાબતો કરવાના માટે હવે મને પ્રભુ શક્તિ આપે છે. હાલેલુયા. મુખ્ય બાબત કહેવા માંગુ છું, જો તમને ખ્રિસ્તનો અનુભવ થશે તો તમારો વિશ્વાસનો પારો વધી જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એક વાર પ્રભુ આ એક સુંદર સવાર અમે જોઈ છે.
અને સવારના સમયમાં પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે, તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે તમારી આગળ નમી શક્યા છે. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ જેમ પ્રભુ અમે વિશ્વાસની વાત શીખ્યા એમ પ્રભુ તમારા પર વિશ્વાસ કરતા અમને શીખવાડો. અમારા વિશ્વાસને તમે મજબૂત કરો પ્રભુ. તમારા વિશ્વાસમાં અમે મજબૂત બનીએ. અને પ્રભુ આજે સવારમાં એવા મોટા મોટા કામો અમે પણ જોઈ શકીએ. અમે જે કામો કર્યા છે, નિષ્ફળ ગયા છે, એ જ કામો પ્રાર્થના દ્વારા પ્રભુ અમે પોતે પ્રાર્થના કરીએ અને અમારા જીવનમાં બને એવું થવા દો. હા, જેઓ અમારા માટે પ્રાર્થના કરે છે, જેઓ અમને પ્રાર્થનાનું બળ આપે છે, પ્રભુ તમે એમને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. જેમના ઈશ્વર તમે છો, જેમના પાલક તમે છો, જેમને માટે પ્રભુ તમે જ સર્વસ્વ છો, એવા દરેકને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓની સંભાળ લો, તમે તેમની કાળજી લો. હા પ્રભુ, તમે તેમની સંભાળ લો, તમે તેમની કાળજી લો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો અને તેમનો વિશ્વાસ વધે માટે જેમ વચન કહેવામાં આવે છે કે તમે હજી સુધી કશું નથી માગ્યું, માગો કે તમારો વિશ્વાસ વધે, તમારો આનંદ વધે. હવે એ પ્રમાણે પ્રભુ જેઓ તમારા નામમાં માગી રહ્યા છે, વચન પૂર્ણ થાય, લખવામાં આવ્યું છે, એ પ્રમાણે તેઓ પ્રાપ્ત કરે અને તેમનો આનંદ સંપૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો તમારું નામ જાણે, તેમનો નાશ ન થાય, બચાવ થાય. ઘણા લોકો પ્રભુ જેઓ તમારા માર્ગથી દૂર ગયા છે, તેઓનો પણ બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેઓ માંદા છે તેમને પણ અત્યારે ખાસ અમે યાદ કરીએ છીએ. ભાઈ દિલીપને યાદ કરીએ છીએ. તમે જે કંઈ તમે એમને અત્યાર સુધી આપ્યું છે તેના માટે આભાર માનીએ છીએ. હવે તંદુરસ્તીની પણ પ્રભુ તેમને જરૂર છે અને પ્રભુ એ પણ તમે એમનાથી પાછી ન રાખશો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને એવા દરેક લોકો જેઓ તમારી આગળ નમી ગયા છે, તમને વિનંતી કરી રહ્યા છે, પ્રભુ તેમના જીવનમાં તમે કામ કરો પ્રભુ. અને જે રોગથી તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ, એ રોગમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો. જે આ સંગતમાં છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, બધાને પ્રભુ તમારા ઉપરના આશીર્વાદથી ભરી દેજો. કોઈ દુઃખી ના થાય, નિરાશ ના રહે, પોતાની પ્રાર્થનાનો ઉત્તર જોવે અને તેમનો વિશ્વાસ વધે ને તેઓ બીજાના માટે સાક્ષીરૂપ, નમૂનારૂપ બને એવું થવા દો. હા, તેમના ઘરોના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો બધું જ તમે દૂર કરો. જે એમની સાથે અનીતિ થઈ છે, તેમની સાથે જે છેતરપિંડી થઈ છે, પ્રભુ તમે જાણો છો. જે તેમની વિરુદ્ધમાં માણસોએ તેમને છેતર્યા છે પ્રભુ, તેમના વિશ્વાસનું પ્રભુ ફળ તેમને ખરાબ આપ્યું છે પ્રભુ. ઘણા હયાત છે, પૃથ્વી પર નથી, એવા લોકોના ત્યાં પણ પ્રભુ જે કંઈ તેમને મુશ્કેલીઓ પડી છે પ્રભુ, તમે એ લોકોની સહાયને મદદ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો તમે દૂર કરજો પ્રભુ. તમારી બંને સેવિકાના મકાનો વેચાય, તેનો આનંદ તેઓ પ્રાપ્ત કરે એવું થવાનું.
તમારા સેવકના પ્લોટ માટે પણ વિનંતી કરીએ છીએ. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તમારા બાળકોને નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો, વિદેશ જવા માટે રસ્તા ખુલ્લા કરો, IELTSના બેન્ડ આપો, જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. વિધરો વિધવા બહેનો, નાતો મંદબુદ્ધ લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો. અમારી મિનિસ્ટ્રી માટે પણ વિનંતી કરીએ છીએ. અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો, ઘણા આત્મા જીતી શકીએ માટે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, બુધવાર શુક્રવારની સંગતોને, રોજના રેકોર્ડિંગને તમે આશીર્વાદિત કરો. તેના દ્વારા ઘણા આત્મા જીતી શકીએ એવું થવા દો. વાહનનો પ્રભુ, વાહનની જે અમારે જરૂર છે પ્રભુ, એના પણ પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરજો. અને પ્રભુ જે બાબતોની અમને અગત્યતા છે મિનિસ્ટ્રીમાં પ્રભુ, એ પણ તમે પૂરી પાડજો. નવા નવા રસ્તાઓ આપજો, બંધ દરવાજા ખુલ્લા કરજો, સતાવનારાના હૃદય બદલજો, અને જે ગુમાવ્યું છે તો હમણાં આશીર્વાદ સાથે પાછું આપજો. આ બાપ તમારા પુત્ર પ્રભુ ઈશ્વરના નામમાં વિનંતી કરીએ, સાંજે ફરીવાર તમારું ભજન કરવાનું તક આપજો માગતા આટલું સાંભળો અને માન્ય કરો. આમીન, આમીન, આમીન.